વંદે માતરમ. આદરણીય ડાયસ, અમારા સચિવ શ્રી ટોકનોજી, કમિશનર મેડમ શ્રી રતન કંવરજી, ડૉક્ટર અતુલભાઈ દેસાઈ, માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી, સિકલ સેલના દર્દીઓ અહીંયા આવ્યા છે, હમણાં સરસ પેન્ટિંગ કરીને લાવ્યા, અધિક નિયામક જાહેર સેવા ને આરોગ્ય વિભાગના તમામ અધિકારી મિત્રો, સરકાર દ્વારા નાનામાં નાના વ્યક્તિને ગંભીર રોગની સારવાર પ્રાપ્ત થાય હેતુસર ખૂબ ગંભીરતાથી વિચારવામાં આવતું હોય છે. 2006માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે, ત્યારે હજી બહુ જાગૃતતા ન હતી, બહુ ખ્યાલ પણ ન હતો, ત્યારે ગુજરાત તે આખા ભારતની અંદર સર્વશ્રેષ્ઠ કામગીરી કરી. સ્ક્રીનિંગ કરીને પહેલાં તો સિકલ સેલના દર્દીઓ કેટલા છે, માઇનર છે, મેજર છે, આખું કેલ્ક્યુલેશન આરોગ્ય વિભાગ પાસે આવી ગયું. પછી એની સારવાર, એની જાગૃતતા, માઇનર મેરેજ ન કરે, આ જ એનો સૌથી મોટામાં મોટો આપણે રોકવાનો સૌથી મોટી આ જ અભિયાન હોવું છે અને હોવું જોઈએ. 2047માં નાબૂદી માટે, કારણ કે આનુવંશિક જે રોગો છે એ કોઈ વેક્સિન આપીએ કે કોઈ દવા આપીએ એન્ટીબાયોટિક અને સારું થઈ જવું તો છે જ નહીં. માટે એની પહેલી જાગૃતતા, પહેલાં આપણે કુંડલી મેળવતા ને, તો એમાં ગ્રહ મળે છે કે નહીં એ જોઈ લે. અને આજે પણ એવા કેટલાય પરિવારો છે ગ્રહ નથી મળતા તો નહીં લગ્ન. તો આપણે આ મેડિકલ કુંડલી મેળવી, જે વિસ્તારની અંદર વધુ છે, જે જાગૃતતા માટે, તો આ મેડિકલ કુંડલી મેળવી લઈએ તો ચોક્કસ પ્રકારે આવનારી પેઢીને, આપણા સંતાન, એમને સંતાનો થવાના, એને આ પીડાદાયક રોગ ગિફ્ટમાં ન આપવો જોઈએ અને એ જાગૃતતા થવી જોઈએ. ઘણીવાર સંશોધન પછી ખૂબ લાંબા સમય સુધી એનું ચાલે અને પછી એ કંટ્રોલમાં આવતું હોય. હવે તો ટેકનોલોજીના યુગની અંદર આજે વિશ્વના કોઈ પણ ખૂણાની અંદર શોધાયેલી વસ્તુ કે પ્રોડક્ટ કે સોફ્ટવેર બીજી જ કલાકે આખા દુનિયાની અંદર પ્રસારિત થઈ જતી હોય છે. એવા યુગની અંદર એક સમય એવો હતો, શીતળા, પોલિયો, આ બધા જ નાબૂદી માટે સરકારે ખૂબ અથાગ પ્રયત્ન કર્યો અને એના ઉપર કંટ્રોલ નહીં, 0 લેવલ પર લાવી દીધા. એટલે સંકલ્પ દ્રઢ હોય સરકાર અને સામાજિક ક્ષેત્રે જાગૃત હતા તો 100% આપણે 2047ના વિકસિત ભારતની અંદર સિકલ સેલ નામનો કોઈ રોગ હોય એવું બની જ ન શકે. 2007માં છેલ્લો પોલિયાનો કેસ આવેલો ગુજરાત, બસ પછી નથી. આ જાગૃતતા હેલ્થ વિભાગે કરેલી અથાગ મહેનત, ત્યારે આ પરિણામ પ્રાપ્ત થયું છે. અને આ પરિણામ પ્રાપ્ત થતાં આજે ભારતની અંદર કેટલા લોકો દિવ્યાંગ બન્યા, એમને ચાલવાની તકલીફ પડે, તો આ બધું જ સરકારના મહાઅભિયાનથી આપણે નેસ્ત નાબૂદ કરી શક્યા છીએ. જેટલી શોધ, જેટલા સંશોધનો, જેટલા પ્રકૃતિને ડિસ્ટર્બન્સ કરીશું, જેટલા પ્રકૃતિ વિરુદ્ધ ચાલશું, એટલા નવા ને નવા રોગ આવતા રહેવાના છે. સમજો, એટલા જ નવા રોગ પ્રાપ્ત, એટલે આપણે આપેલી વસ્તુઓ આપને સામી મળે. આજના યુગની અંદર કે આપણે કેટલું બધું રોંગ દિશામાં જઈ રહ્યા છીએ, ક્યારેક ભેળસેળ. તો આરોગ્ય ક્ષેત્રે આપણે આ બધી તો જાગૃતતા કરીએ છીએ,
પણ ભેળસેળ કરનારા લોકોને પણ સામૂહિક બહિષ્કાર કરવો જોઈએ. મારી રીતે કેટલા લોકોને રોગ આપે છે, કેવું ખવડાવે છે. તો આ બધી જ જાગૃતતા સામૂહિક રીતે, કોઈને કોઈ પણ પ્રકારનો રોગ ન થાય એવા અભિયાન સાથે આપણે બધા જ વિભાગો કામગીરી કરે તો ચોક્કસ માત્ર સિકલ સેલ નહીં પણ તમામ રોગો નાબૂદ. એ જ રીતે થેલેસેમિયાના ડે પણ ઉજવો, એમાં પણ સેમ આજ છે. મેજર માઇનરની સાથે મેરેજનું કુંડલી મેળવવી, મેડિકલ કુંડલી મેળવવાથી ચોક્કસ પ્રકારે આવા રોગો નાબૂદ થતા હોય છે. મારા આરોગ્ય વિભાગની ટીમ ડૉક્ટર દેસાઈ ત્યારે પણ આવ્યા હતા અમારી ત્યાં, અને મને આજ ખૂબ સારું લાગ્યું. આ દિવસે કાર્યક્રમ ઉજવવો એ ત્યારે જ નક્કી થયું હતું. તો અમારી ટીમ આરોગ્ય ખૂબ સંવેદનાથી આ કામગીરી કરી રહી છે. ભારતમાં જોકે ગુજરાત આરોગ્યની ટીમ એ શ્રેષ્ઠ કામગીરી કરે છે એનો આપને ખ્યાલ જ છે. ભારતની અંદર સર્વાઇકલ કેન્સર માટે 14 થી 15 વર્ષની દીકરીઓને રસીકરણ કરવાનો કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા જ્યારે સોલા હોસ્પિટલની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમલો દ્વારા એ શરૂ કરાવવામાં આવ્યો હતો. અને આજે 5 લાખ ઉપર દીકરીઓને આપણે સર્વાઇકલ કેન્સરની રસી 3 મહિનાની અંદર આપી ચૂક્યા છીએ. અને હજી 60,000 દીકરીઓ આવી બાકી છે. એનો પણ અભિયાન કરી અને એક ડ્રાઈવ ચલાવીને એ બધી જ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી છે. કારણ કે 80,000 કેસો ભારતની અંદર સર્વાઇકલ કેન્સરના આ વર્ષે નોંધાયેલા, 40,000 બહેનોનું આમાં મૃત્યુ થયું. તો આ પણ એક ગંભીર બાબતો છે. તો આ સામૂહિક રીતે એક રોગ સારો કરે ને બીજો થઈ જાય એ નહીં, પણ કોઈ પણ પ્રકારના રોગ કોઈને ન થાય, એની ન થાય ને થયા હોય તો એમની સારવાર માટે આપણે સતત જાગૃત છીએ. અને ઘણીવાર હવે દિશા તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ કે માત્ર સારવાર કરી છે, પણ કેમ થયું છે, આનું સંશોધન કઈ રીતે થયું છે, ડીપમાં જવું, એના રિસર્ચ થવા, આ હવે આપણે એમાં પણ આગળ વધી રહ્યા છીએ. જેથી કરીને કયા પ્રકારના કયા વિસ્તારમાં, માનો કે હિમોગ્લોબિનનું કે આયર્નનું પ્રમાણ ઓછું, કુપોષિત દર કયા જિલ્લામાં વધુ હતું, તો એના એક ચોક્કસ તારણ આવ્યું કે જ્યાં ખાનપાનની વ્યવસ્થા સારી હતી, જેઓ બાજરીનો રોટલો વધુ ખાય તો ત્યાં કુપોષિત સંખ્યા ઓછી હતી. તો આ બધાય સંશોધનો બહુ જરૂરી છે. તો અમારી ટીમને હું અભિનંદન આપું છું. ને આવનારા સમયમાં જે દર્દી છે જેને આ કંઈ જિંદગી હારી જવા જેવી રોગ નથી, બસ આપણે કાળજી લેવાની છે. આ કાળજી લેતા સાથે 2047નું આપણું શ્રેષ્ઠ ભારતના નિર્માણની અંદર તંદુરસ્ત નાગરિકો એની અંદર હસતા ખીલતા રહે એ જ અભ્યર્થના. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.